જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કાષ્ટભંજન દેવ. મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવી છે ક્વેશ્ચન એન્ડ આન્સર રિલેટેડ. એટલે કે હું મંથલી અથવા તો વીકલી એક વિડીયો આ ટાઈપનો બનાવતો હોઉં છું, જેમાં લોકોના સવાલ જે કાંઈ પણ પ્રશ્ન છે એમાંથી 4 પ્રશ્ન લેતો હોઉં છું, બરોબર છે. તો આજનો વિડીયો જે છે ને ભાઈ, ખરેખર ગેરંટી સાથે કહું, જેટલા પણ લોકો જોશે અથવા તો જેટલા પણ ભાઈઓ બહેનો સુધી પહોંચશે, બરોબર છે, બધા જ લોકોને કંઈક ને કંઈક જાણવા મળશે અને લાભો પણ 100% થશે, બરોબર છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ. પહેલાં હું 4 પ્રશ્ન ક્યાં છે એ એક સાથે તમને કહી દઉં છું, ત્યારબાદ આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે કરણભાઈ, તમે હનુમાનજીના દર્શન કર્યા છે સાક્ષાત રૂપે, અને અમારે પણ દર્શન કરવા હોય તો કઈ રીતે કરાય? બીજો પ્રશ્ન છે, હનુમાનજી અને મહાદેવના રૌદ્ર સ્વરૂપની પૂજા કરાય કે નહીં? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બાળકો સાજા રહે, ભણવામાં ધ્યાન આપે અને નિરોગી રહે એવો મંત્ર જણાવો. ચોથો પ્રશ્ન છે, મેં ઇન્સ્ટાગ્રામ પર 2 બહેનો બનાવ્યા હતા અને એ બહેનની મદદ પણ કરી હતી, છતાં એક ફોટો લાઈક ન કર્યો એટલા માટે એમણે બોલવાનું બંધ કરી દીધું. એટલે કે આ જે પ્રશ્ન છે ને, પહેલા 3 પ્રશ્ન તો બરોબર છે, ચોથો પ્રશ્ન પણ બરોબર જ પૂછ્યો છે, પણ ચોથો પ્રશ્ન લેવાનું કારણ શું હતું? છેલ્લું મેં જે તમને કીધું એનું કારણ એ છે કે એ દ્વારા એક ઇમ્પોર્ટન્ટ મેસેજ મારે તમને લોકોને આપવો છે, એ ત્યારે કહું, બરોબર છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ. પહેલાં કહી દઉં, તમામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ વિડીયોને વોટ્સઅપ, ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અથવા તો તમામ વોટ્સઅપના ગ્રુપ દ્વારા શેર કરી દેજો, જેનાથી એ લોકોને પણ આ પ્રશ્નો વિશે જાણકારી મળે, માહિતી મળે અને કંઈક ને કંઈક લાભ પણ મળે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જમણી બાજુ રાઈટ સાઈડમાં નીચે લાલ બોક્સ છે જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દેજો. અને મિત્રો, મેં ગઈકાલે એક વિડીયો મૂક્યો હતો કે ભગવાને આ પૃથ્વી શું કામ બનાવી, આ દુનિયા, આ બધું ભગવાને બનાવ્યું એની પાછળનું કારણ શું? તો એ વિડીયો ઓલરેડી ઘણા લોકોએ જોઈ લીધો છે અને સોશિયલ મીડિયા પર તો બહુ મોટી સંખ્યામાં જોયો છે. તો યુટ્યુબમાં પણ તમે જરૂરથી જોજો, એ વિડીયો મૂકેલો જ છે, આની પહેલાંનો વિડીયો, બરાબર? ત્યારે આ વિડીયો જોઈને જરૂરથી જોજો. તો પહેલો પ્રશ્ન લઈએ. મુકેશભાઈ એ પૂછ્યું છે કે તમે હનુમાનજીના દર્શન કર્યા છે અને સાક્ષાત દાદાના દર્શન કઈ રીતે કરવા? મેં અગાઉ પણ કીધું હતું કે, અને હજી પણ કહું છું કે હા, મેં હનુમાન દાદાના દર્શન કર્યા છે ભાઈ, બરોબર છે, ઘણી વખત કર્યા છે, 1 વાર નહીં કે 2 વાર નહીં. કઈ રીતે? દાદા એના ગમે એવો મોટો ભક્ત કેમ ન હોય, કે પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય, બરોબર છે, ગમે એવા દાદાના મોટા ભક્ત કેમ ન હોય, દાદા એના ઓરિજિનલ રૂપમાં દર્શન ન આપે ભાઈ. આ પહેલી વાત. એટલે કે દાદા એમના ભક્તને કોઈ પણ વ્યક્તિના રૂપમાં, વૃદ્ધના રૂપમાં, બાળકના રૂપમાં દર્શન માટે આવે છે અને મદદ કરવા માટે આવે છે. જેમ કે મેં અગાઉ કીધું હતું કે મને જ્યારે જરૂર પડે કે એવું થાય કે હવે શું કરશું દાદા, એવી રીતના હું દાદાને આમ અરજી લગાવું ભાઈ, ત્યારે કોઈને કોઈ વ્યક્તિના રૂપમાં દાદા મદદ મોકલી દે છે ભાઈ મારા સુધી. એ દાદાની કૃપા જ છે ને, એ હાજર હજુર દાદા જ છે ભાઈ, બરોબર છે. પણ એક નજર હોવી જોઈએ, એ જોવાની નજર હોવી જોઈએ, ઓળખવાની નજર હોવી જોઈએ. ગમે ત્યારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ તમારી મદદ કરી દીધી અને પછી તમને યાદ આવ્યું કે હા, આ તો મારી મદદ કરી ગયો, બસ તો પછી એ ભગવાન હતા યાર. એને ઓળખો, એને જાણો, બરોબર, એને સમજો. અને પછી એ ભાઈએ લખ્યું હતું કે અમારે પણ દાદાના દર્શન સાક્ષાત રૂપે કઈ રીતે કરવા? હવે સાક્ષાત રૂપમાં તો ન થાય, પણ સાક્ષાત દાદાના દર્શન થઈ જાય. કઈ રીતે? પ્રભુ શ્રી રામ એમને ભજવાનું શરૂ કરો, પ્રભુ શ્રી રામનું નામ લેવાનું શરૂ કરો, બરોબર છે. સાચી એક ભક્તિ, સાચા કર્મ અને ખોટા કર્મ બધા મૂકી દો. ન કરતા હોય તો બેસ્ટ છે, પણ ભૂલથી પણ ન થાય એનું ધ્યાન રાખો અને ભગવાનનું, પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થઈ જાઓ ભાઈ, બરોબર છે. એટલે દાદા જ્યારે પણ તમારી મુશ્કેલીમાં આવશો ને ત્યારે ઓટોમેટિક હાજરી આપી દેશે. ગમે તે રૂપે, ગમે તે સ્વરૂપે દાદા તમારી મદદ કરવા માટે આવશે, 100% આવશે દાદા, બરોબર છે. પણ એક ભરોસો, વિશ્વાસ રાખવો જોઈએ કે હા, દાદા હાજર છે અને મારી સાથે મારા ઘરમાં દાદાની હાજરી હંમેશા રહેલી છે. આવો એક ભરોસો અંદરથી બંધાઈ જશે ને એટલે દાદા 100% તમારી મદદ કરશે ભાઈ. તો મિત્રો, બીજો પ્રશ્ન છે પ્રિયંકાબેનનો, હનુમાનજીના અને મહાદેવના રૌદ્ર સ્વરૂપની પૂજા કરાય કે નહીં? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે બેન. આ પ્રશ્ન વિશે હું વિડીયો બનાવવાનું વિચારતો પણ હતો ઘણા સમયથી, પણ કહેવાય ને કે નહોતો બનાવી શકતો, કારણ કે કંઈક વચમાં બીજું કામ આવી જાય અથવા તો બીજા ટોપિક સૂઝવા માંડે, એટલે કે એ રહી જતું હતું.
પણ તમે સાચા ટાઈમે પ્રશ્ન પૂછ્યો. હનુમાનજી અને મહાદેવ બરોબર છે, બંને એક જ છે. પહેલી વાત તો આ મહાદેવનું 11મું રૌદ્ર સ્વરૂપ, રૌદ્ર અવતાર, એનું નામ બજરંગબલી હનુમાનજી મહારાજ. હવે વાત કરીએ મહાદેવ અને હનુમાનજી બંનેના રૌદ્ર સ્વરૂપની પૂજા કરાય કે ન કરાય? તો કે ના ભાઈ, ન કરાય. પ્રિયંકાબેન, ન કરાય. શું કામ? હવે રૌદ્ર સ્વરૂપની પૂજા તમે કરો ને, એટલે કરો તો કોઈ એમ પ્રોબ્લેમ ન પડે, પણ જો નિયમસર રૌદ્ર સ્વરૂપની પૂજા કરો તો ઘણા બધા પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ થાય મીન્સ કે તમારો મગજ ગરમ રહે. આખું એક કહેવાય ને કે એ રૌદ્ર સ્વરૂપની પૂજા તમે જો, હવે તમને ઇઝી ભાષામાં સમજાવું, બરોબર છે. તમે શાંત બેઠેલા હનુમાનજીની પૂજા કરી કે મહાદેવની પૂજા કરી, બરોબર છે, એટલે તમને શું મળશે? શાંતિ. બરોબર, ઇઝી, શાંતિ. રૌદ્ર સ્વરૂપનો હનુમાનજીનો ફોટો કે મહાદેવના ફોટાની પૂજા કરી તો શું મળશે? હા, આશીર્વાદ મળે, પણ સાથે સાથે એની એનર્જી પણ એ ટાઈપની મળે, ગુસ્સો મળે ભાઈ. રૌદ્ર સ્વરૂપની એનર્જી સામાન્ય વ્યક્તિ, હું છું, તમે છો, કે આખી દુનિયાના વ્યક્તિ લઈ લ્યો, બધા જ એ એનર્જી છે ને સહન કરવી અઘરી છે ભાઈ. રૌદ્ર સ્વરૂપની પૂજા કરવાની લોકો ના કેમ પાડતા હોય? કારણ કે એની એનર્જી જે છે ને એ ખૂબ જ અઘરી છે ભાઈ. એનો પડછાયો પણ માણસ સહન નથી કરી શકતો. તો વિચાર કરો એની પૂજા બાદ એની એનર્જી માણસ કઈ રીતે સહન કરી શકે ભાઈ. અને રૌદ્ર સ્વરૂપની પૂજા કરો તો એ દાદા એનાથી રાજી ન થાય, નારાજ થાય ભાઈ, બરોબર છે. ગુસ્સાવાળા સ્વરૂપની પૂજા કરીએ તો દાદા થોડા રાજી થવાના છે. એના શાંત સ્વરૂપની પૂજા કરો. બજરંગબલી હનુમાનજી છે આમે. અને હજી એક આ પ્રશ્ન રિલેટેડ જ વાત કહી દઉં, આ નીકળી છે વાત તો એક બેનનો મેસેજ હતો મને, હિન્દીમાં લખ્યું હતું, એટલે કે ટૂંકમાં ગુજરાતની બહારના એકાદા શહેરથી હતા. એણે લખ્યું હતું કે અમુક વિડીયો મેં યુટ્યુબમાં જોયા કે લોકો આખા હલતા હોય છે ને હાથમાં ગદા ઉપાડે અને ઢગલો મોઢે કેળા ખાવા માંડે છે. શું એમાં લખ્યું હોય વિડીયોમાં કે આમાં હનુમાનજી આવ્યા? તો આ ખરેખર સાચી વાત છે. તો બેન, હનુમાનજી છે ને કોઈ વ્યક્તિ એવો નથી કે એની તાકાત છે કે એ એના શરીરમાં હનુમાનજીનું જે કાંઈ પણ તેજ છે, સ્વરૂપ છે ને, એ લઈ આવી શકે અને સહન રહી શકે. તાકાત જ નથી. ખાલી હનુમાનજી આમ જોવે અને એ દ્રષ્ટિ સહન થાય ને, એ પણ બહુ અઘરી વાત છે ભાઈ, બરોબર છે. એનો પડછાયો પણ સહન કરવો અઘરી વાત છે. કે દાદા આટલા તેજસ્વી ભાઈ, અખંડ બ્રહ્મચર્ય, બાળ બ્રહ્મચારી, અને કહેવાય ને કે એવા પાવરફુલ શક્તિશાળી દાદા છે ભાઈ, હજરા હજુર બજરંગબલી હનુમાનજી મહારાજ. અને એની ઉર્જા, એનો તેજ, એ કોઈ માણસમાં કોઈ દી આવે ભાઈ? કોઈ દી ન આવે. અને આવા માણસો આપણે કાંઈક તો ખોટું ક્યારેક તો કર્યું જ હશે ને ભાઈ. જન્મથી લઈને અત્યાર સુધી એક પણ ખોટું કામ ન કર્યું હોય એવા આ સમયમાં બહુ ઓછા લોકો જોવા મળે ભાઈ. કામ મળે જ નહીં, હું તો એમ કહું છું, બરોબર છે. હવે એના શરીરમાં દાદા આવે યાર? હા, અમુક શું હોય હવે મને ખબર નથી, પણ હું તો મારું માનવું એ છે ને, ઘણા બધા સાધુ સંતોએ પણ કીધેલું છે કે હનુમાનજી કોઈના શરીરમાં ન આવે ભાઈ ક્યારેય. એની કૃપા થઈ શકે, બરોબર, એના દૂત મોકલી શકે. દૂત એટલે એની વાનર સેના મોકલી શકે તમારી મદદ માટે, પણ શરીરમાં આવું એ વસ્તુ ખોટી, તદ્દન ખોટી છે ભાઈ. દાદા ક્યારેય કોઈના શરીરમાં નથી આવતા, બરોબર છે. એટલે એ વસ્તુ ઉપર ભરોસો ક્યારેય ન કરવો ભાઈ. હા, દાદાની કૃપા થઈ શકે, આશીર્વાદ મળી શકે, દાદાની હાજરી ઘરમાં રહી શકે, પણ શરીરમાં આવવાની એ વાત ખોટી છે, બરોબર છે. માં ખોટું લાગે તો માફ કરજો, પણ આ હકીકત છે. હજારો સાધુ સંતોએ કીધેલી વાત છે, મેં તમને કીધી. ત્રીજો પ્રશ્ન છે જીતેશભાઈનો, બાળકો સાજા રહે, ભણવામાં ધ્યાન આપે, એનો કોઈ મંત્ર જણાવો. સાજા બાળકો રહે ને એના માટે બાળકોને બોલી ન શકે બાળકો, બરોબર છે. અમુક સંસ્કૃત એવું હોય એટલે કદાચ બોલવામાં પ્રોબ્લેમ પડે, પણ કહેવાય ને કે તમે એને સંભળાવી દો ને આ મંત્ર તો પણ ચાલે, અથવા તો ઘરમાં ચાલુ રાખો તો પણ ચાલે. અગાઉ પણ મેં કીધેલો છે, ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. આ જે મંત્ર છે એ બાળકને સંભળાવવાથી પણ એની અંદર ના રોગ વહી જશે. એક કહેવાય ને પોઝિટિવ શરીર એનું સારી ઉર્જામાં ભરાઈ જશે. અને ગાયત્રી મંત્ર એ બાળકને બોલવાનું કહો, ભલે ધીમે ધીમે બોલે, બરોબર છે.
હનુમાન ચાલીસા બોલવાનું કહ્યું. ગાયત્રી મંત્રમાં એટલી તાકાત છે ભાઈ, બાળકને નિરોગી રાખશે અને ભણવામાં પણ આગળ લઈ જશે. બરોબર છે, એનું ફોકસ થશે ભણવાની લાઈનમાં, એનું ધ્યાન જશે વાંચવામાં, બધું ધીમે ધીમે સરખું થઈ જશે. મેં જે મંત્ર કીધો રુદ્રાવતારાય વાળો, એ ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા, આનાથી બાળકને 100% લાભ થશે ભાઈ. હવે છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. એ છે બકુલભાઈ. મેં ઇન્સ્ટાગ્રામ પર કરણભાઈ 2 બહેન બનાવ્યા હતા, એમની મદદ પણ કરી હતી. તેના ફોટા લાઈક નહોતો કરતો એટલે બોલવાનું બંધ કરી દીધું. જો આ ભાઈનો પ્રશ્ન નથી, આવું ઘણા લોકો સાથે થતું હોય છે. બરોબર છે, નોર્મલી ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે, અને આ પ્રશ્ન મેં લીધો શું કામ એ મારે તમને કહેવું છે. મિત્રો, સોશિયલ મીડિયા પૂરતા સંબંધ છે ને, એનાથી એ સંબંધ ન કહેવાય, એ રિલેશન કહેવાય જ નહીં ભાઈ. બરોબર છે, એ રિશ્તો તમારો કહેવાય જ નહીં. હવે મને તો એટલા એવા મેસેજ પણ આવી ગયા છે આ ભાઈની જેમ જ કે રક્ષાબંધનના દિવસે મેં જે બેન બનાવ્યા હતા એને એની સ્ટોરીમાં મૂક્યું કે હેપી રક્ષાબંધન ભાઈ એમ કરીને એનો ફોટો પણ મૂક્યો, સાથે રાખડીનો ફોટો મૂક્યો. મેં એને ફોન કર્યો તો ઉપાડતા નહોતા, કાપી નાખતા હતા, અને એણે મને એક ફોન પણ ન કર્યો. વિચાર કરો, રક્ષાબંધન જેવો દિવસ છે, બરોબર છે, આટલો પવિત્ર શુભ દિવસ કહેવાય કે બહેન ભાઈને રાખડી બાંધે ભાઈ. હવે આજના દિવસે જેને બહેન બનાવ્યા હોય એ ખાલી ભલે રૂબરૂ ન આવી શકે, રાખડી ન મોકલાવી શકે, ફોન તો કરી શકાય ને, પણ ન કર્યો એને. એટલે એ ભાઈને દુઃખ લાગ્યું. બરોબર, એને મને ખાલી વાત કરતા હતા. એટલે ખાલી ભાઈ બહેનનો જ વાંક છે એવું હું નથી કહેતો, ભાઈનો પણ વાંક હોય છે ભાઈ ઘણી વખત. બરોબર છે, બંને લોકોનો વાંક હોય, કંઈક પ્રોબ્લેમ હોય. પણ મારું કહેવાનું એ છે કે ખાલી સ્ટોરી લાઈક ફોલો કમેન્ટ ન કરી મારામાં, આમ ન કર્યું, શેર ન કર્યું, બરોબર, સ્ટોરી એડ ન કરી. હવે આવી નાની નાની વાતો છે ને ભાઈ, છે એમાં માણસો એના સંબંધને પૂરા કરી નાખે છે. આજે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અત્યારે ચાલે છે, બરોબર છે, ઘણા વિડીયોમાં 1 લાખ 2 લાખ, અમુક વિડીયોમાં 10 લાખ 15 લાખ એવા વ્યૂ મને ઇન્સ્ટાગ્રામમાં મળે છે. તો હમણાંથી મેસેજ આવે છે પાછા થોડા ઘણા લોકોના કે જે બેનની વાત અલગ છે, પણ બીજા લોકો પણ કે જે બોલાવવાનું બંધ કરી દીધું હતું, કરણભાઈ શું કરો છો શું નહીં, એવા મેસેજ આવવા માંડ્યા. હવે હું જોતો પણ નથી મેસેજ. બરોબર ને, જોવું પણ શું કામ ભાઈ? માણસ જ્યારે આગળ વધી જાય ત્યારે તમને યાદ આવે, એ તો ખોટું જ છે ને. એટલે બકુલભાઈ, એવી ચિંતા તમારે કરવી નહીં. ભગવાને જે પણ તમારા માટે સંબંધ રાખ્યા છે કે આજ બેન મળશે, આખી જિંદગી રહેશે. અને હા, હજી પણ એક બેન છે મારે, બરોબર છે, સગા નથી પણ ઇન્સ્ટાગ્રામના જ ઘણી વખત વાત થાય છે બેન સાથે, અને એ કહેવાય ને દિલથી બહેન માન્યા છે ભાઈ. હા, એ સાચું. બાકી સોશિયલ મીડિયાને એ બધું માટે તો એ તો ખોટી વાત છે. તો ભગવાને તમારા માટે જે નક્કી કર્યું છે ને એ તમને મળીને રહેશે. જે ભાઈ બહેન માટે પણ કહું છું કે જે ભાઈ તમારા માટે નક્કી છે એ તમને મળીને રહેશે બેન. બરોબર છે, પણ સોશિયલ મીડિયાના લીધે બગાડવું નહીં, કોઈ પણ જાતનો સંબંધ બગાડવો નહીં ભાઈ. ભાઈનો, બહેનનો, બરોબર છે, મિત્રનો હોય, બરોબર છે, પતિ પત્ની છે, બધા સંબંધ આવી ગયા. તો આજના વિડીયોમાં આ વાત ખાસ મારે કહેવી હતી કે કદર તમારી અમુક લોકોને પછી થાય, તરત ન થાય. આ સત્ય ઘટના છે. કદર કરશે લોકો, એવું નથી નહીં કરે, પણ અમુક લોકોને કદર તમારી સમય જાતા થાય, પણ એ નકામું. બરોબર છે, એટલે તમારી જે કદર કરતા હોય, તમારું જે તમને સાચવતા હોય ને, એમની કદર જરૂરથી હંમેશા કરજો ભાઈ. બરોબર છે, વિડીયોને તમામ ભાઈઓ બહેનો સુધી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ.